और क्या नो क्लास से भाई? भक्ति सर्कल। भक्ति सर्कल અને હું लेकिन ये साला कर क्या रहा क्यों हूँ ફોન ખોવાઈ ગયો કોનો બંકાનો અરે साला ये दुख का खत्म नहीं होता बे। फोन आया तो बस उभी नहीं राखी જાણીતા ભાલુ શેઠ ભાલુ શેઠ બોલાવે ભાલુ શેઠ બોલાવે એ તો ભાઈ કાંઈ હોતારો જ ના દે मगर क्यों? હલો જો ભાઈ આપણે મસ્તીના પૂગી ગયા છે લાલ દરવાજા આ જો લાલ પરિયું આવે છે સવારમાં ચારું જોઈ ભાઈ हमारे मतलब आपको मत सिखा चल। હા બાકી જો મજા છે આ જો આ એક ગોરખોજી ડોકા કાઢે છે હવે જો बाकी टायर नीचे लई लेजो आने એવું કરવું ना होता। કેમ હું થયું ભાઈ अरे ये फूल बाकाजी की ड्राइवर आपड़ा घरनो है। એવું છે ओ એને would like to take notes while I take totes of the knowledge. કહી દે કેબિન માં બેહાડે ખબર આમ કહી દે એટલે ફેન ફોલોઈંગ તો થાય છે ભાઈ એમ મૂંઝાવાનું થતું જ નથી તમારે આવું હોય તો આવી જવાનું। હા બાકી જો આ એક હું આ એક કઈ છે નહીં રસ્તો છે બાપા अबे साले जब माफ करना मैं जो तभी એમને બાકી જો તમને તેમાં જઈ છે ને કાંઈક મળી ગયું બાકી આ જો એ ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી આનું નક્કી નો આ વાહે હોતે પડે આ વાહે હોતે પડે હા ભાઈ લોકલ ઓ ભાઈ લોકલ જઈ તમતાર મુંજાવાનું નથી હા લોકલ જઈ હાલો આમ જો મસ્તી ના હલડા પૂકી ગયા રિવરફ્રન્ટ એ રિવરફ્રન્ટ આ જો પતંગ હોટલ ચા પીવા फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। यार तू આ તમારી ચા પતંગ હોટલ ની પતંગ હોટલ માં કીધું ચા પીવી લે ચા આવી બાકી જો મસ્તી નો વ્યૂ છે આપણે રોજની જેમ જ સૂર્ય ઉગે છે ખૂબસૂરત એવો मगर क्यों? હું નવો છું પહેલી વાર બ્લોગમાં। નહીં વ્લોગમાં તો તું હતો જ જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ વાળા Would like એમને જો આ કોણ છે આની તમારે ઇન્ક્વાયરી જોતી હોય એ ઉપર આપણે ક્લાસમાં મળશે આનું નામ બીજું છે અત્યારમાં રિવીલ નહીં કરીએ જોવા માટે આનું નામ જાણવા માટે આગળ વધવું પડશે બરાબર બાકી જો સસ્પેન્સ હા સસ્પેન્સ છે ભાઈ એ સ્નાઈપર છે આ સસ્પેન્સ એ હું એને સસ્પેન્સ નો કહેવાય એને સસ્પેન્સ કહેવાય સનફેક્સ કહેવાય આમ જો આ પતંગ હોટલ औकात છે બહાર की होटल અરે ચા પીવા હું લઈ होटल अरे હું લઈ જાઉં ચા પીવા હાલો બધા જો ભાઈ ચાઇના નો માલ હે ધ્યાન રાખજો હવે આગળનું આનું આખું નામ હિન્ટ આપી દીધી હવે તો કોમેન્ટ મારો હાલો શું હશે કોઈ આવો મોરે મોરો ફૂલ બાકાજી કી ઓ ફૂલ બાકાજી કી બાકી આજે નથી મૂક્યું ને આજે નથી મૂક્યું ને કાલે નથી મૂક્યું એટલે આ હમણાં 2 દી હું આવતા નહોતા ને તો ચકલાઈ બાદ બનવા માંડ્યા
અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે? આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય, તન મન ધન, અને અહીંથી માતાજીને સમજો હામયું કરવાનું હાલું તો બસ. પરચા દેખાડવા જો હે થોડાક. હા ભાઈ એવું તો થાય કરે, બાકી તો સામે જો કાગડા બાગડા આવ્યા, લઈ લઉં. સસુંદર, રામુ, ડાચુબાંડ, આ અમારી કોલેજમાં હે ને 5-6 કપાતરો ઈ હમણાં આપણે બતાવીએ આપણે એને. મસાલા ખાય છે, તો અમારે હે ને એની જરાક હે ને રિમાઇન્ડ લેવાની છે. હા હા सिस्टम पार देंगे. રહી ગયું વાંધો નહીં આવ્યો. Sorry, गलती से मिस्टेक हो गई. હજુ હાલ ડાલતા જઈએ આમ તો જો મરઘાની ગાડી ગઈ. મરઘી. હા મરઘાની ગાડી ગઈ, હાલ ડાલતા જાય છે. હવે પહોંચીએ ક્યાં ભાઈ? ચા પીવી છે? બીજી ગઈ. હજુ આ બીજી ગઈ, મોટી પડી જાય છે યાર. ત્રીજી કોઈ આવે છે? નહીં કાઈ નહીં. હવે ચા પીતા વ્લોગ બનાવશું, બરોબર ને? પતંગ હોટલ ની ચા પીવા જાય, હા વધારે મોંઘી નથી, ઈ ભાઈ લડી લેવું કાક થાય. ઈ તો મોરો નો મજા આવે ભાઈ. પતંગ હોટલ ની પણ મજા નો આવે, તું સમજ ને. ખુલ્લી નો હોય એટલે સમજો ને, એટલે આપણે નિરાંતે રાખી પછી નિરાંતે જાય આપણે ચા પીવા. હા તો અત્યારમાં આપણે એક કામ કરીએ, રજવાડી ની પી લઈએ. હા તો હાલો હવે રજવાડી. જો ભાઈ બાકી પતંગ હોટલ ભાઈ તું કઈ એવડી મોટી ટોપ છો નહીં હો ભાઈ. હા તને તન મન ધન ન્યાથી દુખતું હોય ન્યાથી તમ તાર વયા જાય માતાજીને સમજો હામયો કરવા આવું તો કાઈ નહીં. હાલો તો મળીએ. હાલો નાસ્તો કરવા. જો ભાઈ આ છે આપણો પાંડા. કોણ છે ભાઈ તમે? પાંડા. આજો આ ચમત્કારી મસ્તીનો નાસ્તો આલે. આમાં હજી પૌવા છે, ભાખરી વગેરે, રોટલી, સેન્ડવીચ હતી, પૂરી થઈ ગઈ. આલુ સેવ છે, આલુ સેવ ઘરે બનાવેલી. ભાઈ બહારનું ખાવાનું જ નહીં, હું કેવું ભાઈ? ઘરનું તો વાંધો નહીં. समझ रहे हो आप? समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? જો ભાઈ જબા જમી બોલે છે. આપણે પાંડા અલે કાગડી નામ નહીં લેવાનું. પાંડા એક જ છે, ઓનલી વર્લ્ડ માં એક જ છે. નહીં આજ હવે આપણું નવું પાંડા આમ જો તું કપડા બપડા જો એક જ છે. અને આ ભાઈ જો કોઈને સાંભળો, કોઈને કઈ કહેતા નહીં. હું શાંતિથી કહું છું, ટીયા વહી ગઈ ને એટલે જો આજો અપસેટ થઈ ગયો છે. હેલો જો ભાઈ ચમક ચિંટી, જયભાઈ, પ્રિન્સભાઈ, આ ક્યાડા ભાઈ, આપણી ખેબરી બહુ હરામી છે, બહુ એટલે બહુ હરામી છે. કઈ બુદ્ધિ જેવો છાંટો જ નહીં. આમ જો ભાઈ, હા હશે
હશે આમાં સોંગ એડિટ કરી દે. નહીં થાય ભાઈ સોંગ એડિટ. તમે કહો એમ ન થાય. હા ધ્યાન રાખજે. બીજો નથી આવી હશે બ્રો હશે. જા. અરે 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 ડાકુ ઓય ડાકુ છે ભાઈ. છપરી વોક. છપરી લુક પે હજારો. એ છપરી જલ્દી. વાયરલ કરવું જો તું. આમ જોવો આમ જોવો આ લોકો જો જાન લઈને જાય આ લોકોને તો એમ જ એવું છે ને વાંધાઓને તો રહેવા દો. ખબર છે તમે આજે લગ્ન કરવાના છે તો જાન લઈને જવાનું વાંધાઓને આમ વિડીયો જવાનું કે હા ભાઈ જો અમારી જેવા જલસા હોય આવ આમ ના હોય રેખા એમ ના થાય રેખા એમાં જો ભાઈ બોડીઓ બોડી હકાવતા આવડતી હોય ને બોડી લઈને એક માણા બીજી અને રડામ ચાલીને આગળ આવે ઓલો ખાલી બેઠો હોય પણ હું આવડતી હોય હકાવતો તો પછી કાન મને રહેતા હોય નહીં સમજો ત્યારે નવા બી ઇન્સાન આપણે તો ભાઈ બોડી ઉપર જ કહે વાહ મૃતની શાન છે બોડી. અરે મૃતની શાન બોડી નહીં ઘોડો કહેવાય. ઇતિહાસ રચા છે કે ભાઈ ઘોડા ઉપર સવાર કરે ઈ મરદ અને તલવારના ટેકે ગળું નમાવે ને ઈ મરદ. ભાઈ ભાઈ આ લોકો તો ઘોડીઓ ઉપર બેઠા હોય એમાં પાછા બે જણા તો આગળ લગામ પકડીને આવતા હોય અને એમાં પાછા એમ કે અમે વરાજા અમે મહારાજા. અરે એમ નો થાય દેખા બધી સારી છે એટલે કેવું જોયું કીધું તો ખરું શું કરી જાય આવું નવું આવતું જ રહેતું હવે થોડો આ લોકોને શું જોયું. લો ભાઈ કેમ છો બધાય? તો ભાઈ ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ. આજે વ્લોગ એટલો બધો કાંઈ લેવાનો ખાસ હતું નહીં એટલે થોડોક એવો લીધો હતો. રીલ્સ મૂકી હતી મસ્તીની. રીલ્સ તો તમને યુટ્યુબની જગ્યાએ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ઉપર જોવા મળી જશે. રીલ્સ જોઈ લેજો. ટ્રેન્ડિંગ હારે ચાલવાનું છે ભાઈ. એની માટે આપણે અક્ષય ખાનવાળી રીલ્સ બનાવી હતી કોલેજમાં કોલેજના ભાઈબંધુ હારે. તો એ એડિટિંગ ને બધું કરતા હતા તો થોડાક એવા થાકી ગયા હતા તો એ બધું પછી કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો. હવે ઘરે પૂગી ગયા. હવે અહીંથી જવાનું હોય. ગાડી પંચર થઈ ગઈ છે બાઇક. તો હવે એ સરખી કરાવવા જાઉં તો એ મળશું. બાકી જો હમણાં ઘરે જઈને ફ્રેશ બ્રેશ થઈને હમણાં નીચે આવીએ. કલેજાને ફોન કરીએ યશલાને. હલો કેમ છો? જો ભાઈ ડેઈલી રૂટીનની જેમ આજે આવી ગયા છીએ આપણે ઊંધી બાજુ. ખબર છે કાલથી આપણે હાલવાનું ચાલુ કર્યું છે તો હવે આપણે એ બાજુ જ હાલશું. બાકી ટાયર પંચરનું ને એનું હતું એ બધું પપ્પાએ બતાવી દીધું. હજી કાલે મને મારા ભાઈએ કીધું હતું કે આજે પપ્પા કરાયા એ ખરીદી. એ સમજ રહ્યો હે સમજ રહ્યો કોઈ ના. ચલો જો ભાઈ આ આપણો નવો મેમ્બર વ્લોગનો. હું ગ્લાસ લઈને ગયા. ક્યાંનો ગ્લાસ છે ભાઈ? ભક્તિ સર્કલ. ભક્તિ સર્કલ. અને હું लेकिन ये साला कर क्या रहा થયું હું ફોન ખોવાઈ ગયો. કોનો? બંકાનો. અરે साला ये दुख का खत्म नहीं होता बे. તમે વિચારશો હવે હું બોલવું મારે. આ ભાઈ ભક્તિ સર્કલ સોડા પીવા ગયા. અમે સોડા પીતા હતા ને ક્યાં યાદ આવ્યું મારો ફોન ક્યાં. આ ભાઈની ચાલુ સમજો ચાલુ સોડાનો ગ્લાસ બતાવી દો ભાઈ. આવતા આવતા ખાલી થયો છે. ભક્તિ સર્કલ સોડાનો ગ્લાસ આની ભાઈની હાથમાં નાખીને દોડતો આવ્યો. ફોન ગયો ક્યાં? આપણે હતી મોબાઈલની દુકાન ત્યાં હું માઇકનું ને એ બધું કરવા આવ્યો હતો. માઇકનું ને એ બધું લેવા માટે આવ્યો હતો. અહીંયા ભૂલી ગયો. અને આ બધા એ પાછા કેવા ખબર હે એ કોઈ ફોન ઉપાડે નહીં ભાઈ. ફોન ઉપાડે તો ભાઈ મેમો ફાટે ભાઈ. ફોન નો ઉપાડે અહીંયા ધબકારે નહીં. હું બોલું હવે મારે बस हवा निकल गई. બે વાર તો ઠોકાતા બચ્યા છે. હવે આ ગ્લાસ નું શું કરશું? તું ઘેર લઈ જાવ દેવા નહીં જવાનો કાલે. ના હાલતું.
નરસિંહભાઈ એક કામ કરું, હું તને ઘરે ઉતારતો જાઉં, હું સીધો જાઉં છું હવે ઘરે. ચલો ભાઈ ચલો. अब सो जाते हैं, कल फिर से नई सुबह के साथ नए व्लॉग के साथ મળીશું પાછા.